મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલી ભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે આ 15 કર્માદાન તો જોઈ લીધા, પણ બીજા આ 15 કર્માદાન સિવાય પણ ઘણા બધા એવા પાપવાળા કાર્યો હોય કે જે આપણને કરવા ન જોઈએ. એટલે વિવેક બુદ્ધિથી સમજી વિચારીને પછી આપણને વર્તન કરવું જોઈએ. કારણ કે પ્રોફેશન બિઝનેસીસ તો આપણે કઈ પણ નહી શકીએ, એટલા ઘણા અલગ હોય છે. એટલે આપણે સમજી વિચારીને પછી વિવેક બુદ્ધિ પૂર્વક વર્તવું જોઈએ. જેમાં પણ ધર્મ કે સંસ્કૃતિ માટે એ ખતરનાક હોય છે એવા પ્રકારના બિઝનેસોને વ્યવસાય એ કરવા ન જોઈએ. બેટિંગ હોય, મટકા, હોર્સ રેસિંગ, શેર માર્કેટ તો એ બધું પણ બિલકુલ નહી કરાય. કેમ કારણ કે આવા બિઝનેસીસ શ્રાવકોને કરવા જ ના જોઈએ. કારણ કે જુગાર એ જુગાર જ કહેવાય છે ને. 7 વ્યસન માંથી એક છે જુગાર. તો આપણાથી જુગાર તો કરાય જ નહી બિલકુલ પણ. અને આ જુગાર ઉપર જ છે, એના ઉપર જ બેસ્ટ છે. આજે આપડે કહીયા બેટિંગ, મટકા, હોર્સ રેસિંગ, શેર માર્કેટ આ બધું શું છે જુગાર ઉપર જ બેસ્ટ છે ને. માટે જો 7 વ્યસનોને ત્યાગવા યોગ્ય છે તો આ પણ જે વ્યવસાયો છે તો એ પણ ત્યાગવા જરૂરી છે. એમાં એવા પ્રકારના જે અહિયાં લખેલા છે એમાં પૈસા નાખવાથી આપણા ઇન્વેસ્ટમેન્ટ કરવાથી કઈ આવા પ્રકારના જે જુગાર ખેલવાથી શું થાય છે, આપણી પૈસા ઉપરની આસક્તિ વધતી જાય છે. પરિગ્રહ વૃત્તિ પણ ગાઢ બનતી જાય છે. અને તે દુર્ગતિમાં લઈ જનારી છે આવા પ્રકારના વ્યસનો. માટે આપણને કરવું ન જોઈએ. થોડુંક આપણે જીતી લઈએ પછી હજી આપણામાં એ આવી જાય, શું આવી જાય લાલચ આવી જાય આપણામાં કે હજી વધારે ઇન્વેસ્ટમેન્ટ કરીને હજી આપણે વધારે જીતીએ, મોટો ખેલ ખેલીએ, મોટો દાવ રમીએ. એવા પ્રકારના આપણામાં એ લાલચ આવી જાય. અને ઘણા બધા લોકો આજે પણ ક્રિકેટ મેચિસ જે IPL ચાલી રહી છે એમાં બેટિંગ લગાડતા હોય છે. આપને ખ્યાલ હશે ઘણા બધા બધું કરતા ચાલુ થઈ ગયા છે આપણામાં. તો એ બધું આપણાથી નહી કરાય. આવી રીતે પૈસા તો કમાવાય જ નહીં. કારણ કે આવી રીતે જે કમાવેલી જે સંપત્તિ હોય તો એ ટકે પણ નહી. બહુ વર્ષો ટકે પણ નહી. બધું ચાલી જાય. કોઈક ના કોઈક રીતે ચાલી જાય. કોઈક ચોરી થઈ જાય, રેટ પડી જાય, અથવા તો એમને એમ જ ધન નાશ થઈ જાય, અથવા તો મોટો કઈક બીમારી આવે કે આટલો બધો એક સાથે લાખોમાં હમણાં તો આપણને ખબર છે કે હોસ્પિટલમાં એક વખત કઈક થાય જવાનું થાય તો લાખોના એ લોકો બિલ તો બનાવી દે છે. એટલે આવી રીતે પછી સંપત્તિ જેવી રીતે ઈઝીલી આવે ને ખોટા કામથી તો ઈઝીલી આવી રીતે ચાલી પણ જાય. ખબર પણ નહી પડે. બરાબર. એટલે એ આવા પ્રકારના વ્યવસાયોમાં પડવું જ ન જોઈએ. અને આ બેટિંગને શેર માર્કેટ એ જુગાર જેવા બિઝનેસ કરવાથી શું થશે, આપણામાં કુસંસ્કારો તો ગાઢ થતા જ જશે. માટે શ્રાવકો એ માટે આ ત્યાગવા યોગ્ય છે આ પ્રકારના ધંધાઓ. તે ધ્યાન રાખવાનું. આ મટકા રમવાનું એ બધું. બરાબર. વળી એમાં અનુમોદના ના ભાવો પણ થતા જ હોય છે. અનુમોદના નહી થાય એમાં શું થાય છે, અનુમોદના ના ભાવ ઉપર જ છે ને આ બેસ્ટ વિચારવું. જેના ઉપર જે પણ કંપનીમાં આપણે પૈસા લગાડ્યા હોય કે કોઈ અથવા તો હોર્સ હોય, કોઈ પણ ઘોડો હોય એના ઉપર આપણે પૈસા લગાડ્યો હોય અથવા કોઈ પણ વસ્તુ પર આવી રીતે બેટિંગ કરેલી હોય તો આપણી ઈચ્છા તો એ જ રહેલી હોય ને, અંદરમાં ગાઢ ઈચ્છા રહેલી હોય ને કે આ કંપની જેના પર મેં પૈસા લગાડ્યા છે તો તે ખૂબ પ્રોફિટ કરે. એ બહુ તો પછી મને પણ લાભ થાય. અથવા તો તે હોર્સ પણ બહુ ફટાફટ ફાસ્ટ ભાગે. એ જીતી જાય. અથવા તો ક્રિકેટમાં પણ બેટિંગ કર્યું હોય તો એમાં અલગ એ લોકો કરતા હોય ને કે જે એક ઓવર છે એમાં આટલા રન્સ કરશે ને કઈક એવા અલગ એમ ના હોય છે. તો આવી રીતે કરતા હોય અથવા તો આટલા રન્સ કરશે ને એના ઉપર હોય છે ને બેટિંગ કરતા હોય છે ક્રિકેટ મેચિસ ઉપર તો બાય ચાન્સ છે પણ જેના ઉપર પણ આપણે પૈસા લગાડ્યા હોય તો તે જીતી પણ જાય ને તો પછી આપણને શું થાય છે, ભયંકર અનુમોદના આવી જાય ને આપણામાં કેટલો હાશકારોને કેટલા અનુમોદના કેટલા રાજીપણું આવી જાય. તો એનાથી શું થાય ચીકણા પાપ કર્મો નું બંધ થાય છે. અને જો હારી પણ જાય તો શું થાય
ભયંકર અફસોસ થાય છે. કારણ કે મોટી રકમ લગાડેલી હોય તો એ બધું આખી ડૂબી જાય. એટલે આ છે કેવું બિઝનેસ, એકદમ ત્યાગવા યોગ્ય છે જુગાર નું બિઝનેસ આ. બરાબર, એટલે એ ધ્યાન રાખવાનું. અને વળી એમાં સમૂહ પાપ નું પણ અહિયાં સમૂહમાં કરેલું પાપ પણ એજ કહેવાય છે ને, કારણ કે જુગાર નું બિઝનેસ કેવું હોય છે, સમૂહ નું પાપ જેવું જ હોય છે ને. સમૂહમાં બધા આવા પાપ કાર્યો જુગાર રમતા હોય છે, સોરી પૈસા લગાડ્યા હોય મેચો ઉપર. એટલે એમાં શું થાય છે, સમૂહ ના પાપ લાગે છે આપણને, ચીકણા પાપ કર્મો નું બંધ થાય છે. માટે તેનાથી ભયંકર પ્રમાણમાં પાપ તો લાગે છે, અને પછી ભોગવવાનો પણ પછી ભારી પડશે. જયારે ભોગવવાની આવશે ને આપણી વારી. એટલા માટે પછી એ ધ્યાન રાખવાનું, આવા પ્રકારના બિઝનેસો આપણાથી તો બિલકુલ નહીં કરાય, તે ધ્યાન રાખવાનું. આ તો ઠીક છે કે જેટલો જેટલો જીતતા ગયા એટલો ઠીક છે, પણ પછી જયારે આખી લાઈફની મૂડી એની અંદર આપણે જો નાખી દઈએ અને પછી જો હારી ગયા તો પછી શું થાય, કેટલાક જણ સુસાઈડ પણ કરી નાખતા હોય છે, તો આપણને ખ્યાલ જ છે. અથવા તો આટલા નિર્ધન થઈ જાય કે એમની જે ફેમિલી વાળા હોય તો એની તો એકદમ બેહાલ થઈ જાય લોકો. એ લોકો નું કોણ જોય પછી, જે પુત્ર પુત્રી હોય, સ્ત્રી હોય, એમનું કોણ પછી જોય. એટલે આ એક બહુ સ્વાર્થીપણાનું આ ધંધાઓ છે. એટલે નેક્સ્ટ ભાવ માટે તો બહુ ખરાબ છે, પણ આ ભાવ માટે પણ આ ભાવ પણ બગાડી નાખે એવું આ જુગારનું આ છે બધું. વ્યસન, આ વ્યસન રૂપ છે આખું. એટલે બેટિંગ મટકા, હોર્સ રેસિંગ, ક્રિકેટ મેચિસમાં બેટિંગ કરવાનું, શેર માર્કેટમાં પૈસા લગાડો, એ બધું આપણાથી બિલકુલ નહી કરાય, તે ધ્યાન રાખવાનું. અહિયાં એક ક્વેશ્ચન આવેલું છે કે લોટરી ઓર્ગેનાઈઝ ન કરાય ને ઘણા લોકો કાર્ડ્સ પણ પૈસાથી રમતા હોય છે, એ ચાલે કે નહીં? તો એ તો એ જુગાર કહેવાય, વ્યસન કહેવાય, એ તો આપણાથી કરાય નહીં. તે ધ્યાન રાખવાનું. પણ અહીંયા આપણું સ્પેસિફિકલી આજીવિકાર્થે જે બિઝનેસીસ છે, તો એ જુગાર ઉપર આપણો આજીવિકા ચાલવી ના જોઈએ. બરાબર, તો એ મોટા મોટા આવા બિઝનેસો જે શેર માર્કેટ વગેરે એમાં આપણે વાત કરી છે. પણ આજે પત્તાઓ રમતા હોય પૈસા લગાડીને એ શોખ માટે, તો એ તો જુગાર જ કેવાય. એ તો આપણાથી સેવન કરાય જ નહી. સાત વ્યસનો નું આપણું તો ત્યાગ જ હોવું જોઈએ, તે ધ્યાન રાખવાનું. અને લોટરી બિઝનેસો પણ આપણાથી કરાય નહી, તે પણ ધ્યાન રાખવાનું. કેટલા જણ લોટરી બિઝનેસ પણ કરતા હોય છે. અથવા તો આવા જે બિંગો હોય ને, હાઉઝી વગેરે પણ રમાડતા હોય છે. આજીવિકા અર્થે આવા ચલાવતા હોય છે. તો એ બધું પણ આપણાથી કરાય નહી, તે પણ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે વોટ ઇફ વોટર ગેટ્સ કલેક્ટેડ ડ્યુ ટુ હેવી રેન્સ ઇન હાઉસ ઓર બેઝમેન્ટ ધેન ઇફ વી ગેટ વોટર પમ્પ્ડ આઉટ ઇઝ ધેટ નોટ અલાઉડ? એ તો કરવું પડે ને. તો એનો નિકાલ તો આપણને કરવું જ પડે. પણ અહિયાં જે આપણે 15 કર્માદાન જોઈ રહ્યા છે, એ આજીવિકા અર્થે જે બિઝનેસો ચલાવે ને, તો એની વાત છે. આપણા ઘરમાં જો આવી રીતે ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા હોઈએ, પાણી ભરાઈ જાય તો એ પછી કાઢવું જ પડે. નહી તો પછી શું થાય, બધું સડી જાય. અને લીલ ફૂગની ઉત્પત્તિ પણ થઈ જાય. બરાબર, બધું ગંધાતું જાય, બધી વસ્તુઓમાં પછી નીલફુગ, અનંતકાય જીવોની ઉત્પત્તિ થઈ જાય. એટલે એનું તો નિકાલ પછી કરવું જ પડે. તો એ અલગ વાત છે. બરાબર, પણ આ 15 કર્માદાનમાં જે અસતિ પોષણ કર્મ છે, એ આજીવિકા અર્થે આવી રીતે કરવાનો આ ધંધો છે. સરદ્રહ તલાવ પોષણ કર્મ, શોષણ કરવાનું જે કર્મ છે, જલ શોષણ કર્મ છે. તો એ આપણાથી કરાય નહીં. આજીવિકા અર્થે એ અહિયાંથી ત્યાં પાણીનું અહિયાંથી ત્યાં શિફ્ટિંગ બધું કરાવતા હોય છે. મોટર પંપ વગેરે ત્યાંથી એનાથી પૈસા પણ એ લેતા હોય છે. એટલે આવા કાર્યો આપણાથી નહી કરાય, તે વાત છે. બરાબર. પછી એક ક્વેશ્ચન હતું કે પાત્રાના પાનની બધી નસો કટ કરીને બનાવાય છે પાત્રા, તો તે ચાલે? તો એમ તો આપણે જે ફ્રૂટ્સ પણ વાપરતા હોઈએ ને, તો એની પણ છાલ કાઢતા હોઈએ અને પછી સમારીએ ને સ્લાઈસીસમાં. એટલે પછી વેજીિટેબલ્સ પણ આપણે શું કરતા હોઈએ, એવી જ રીતે છાલ કાઢીએ, સમારીએ, પછી અગ્નિ ઉપર પણ આપણે આવી રીતે બાફતા પણ હોઈએ છીએ. એટલે મેન શું છે કે વનસ્પતિ કઈ જીવો ન આવી રીતે ઘોર હિંસા તો આપણે બહુ જ ક્રૂરતા પૂર્વક કરતા જોઈએ છીએ. તો
તો તેવી જ રીતે વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ માટે જેવી રીતે કરતા હોઈએ તેવી જ રીતે પાત્રા બનાવતા ટાઈમ પણ નસો કાઢવી પડે છે તેમાં. તો એમાં પણ હિંસા તો રહેલી જ છે, એમાં પણ પાપ બંધ તો થાય જ છે. બીજા ફ્રૂટ વેજીિટેબલ્સને આપણે સમારીને બનાવવાનું જેટલું પણ આપણને પાપ લાગવાનું છે એટલું જ પાપ આ પાત્રા વાળા જે પાંદડા છે એમાં પણ નસો કાઢીને આવી રીતે આપણને એમાં પણ પાપ લાગવાનું જ છે. પણ આપણા ભાવો જે છે ને તો એ આસક્તિ કે અનુમોદના વાળા હોવા ન જોઈએ તે આપણને ધ્યાન રાખવાનું છે. શું? આસક્તિ અને અનુમોદના વાળા ભાવ ન હોવા જોઈએ. પણ હવે બીજી વાત આપણે કરીએ, જો આપણને જે સ્પેસિફિકલી જે પાત્રાના પાંદડા છે એ જીવો ઉપર આપણને વિશેષ કરુણા ભાવ આવતા હોય ને કે એમના આવી રીતે નસો કાઢવી પડે છે, મને બહુ એવું દિલ દુખાય છે. તો શું કરવાનું? એ ખાવાની બાધા લઈ શકાય છે. બરાબર. જો આપણે અભક્ષ્ય વસ્તુઓની તો બાધા લઈ જ રહ્યા છીએ, પણ એવું કઈ નથી આવું કે ભક્ષ્ય વસ્તુઓની બાધા નહીં લેવી જોઈએ, એની પણ લેવાય છે. એટલે ભક્ષ્ય વસ્તુ છે આ પાત્રાના પાંદડા જે છે તે. પણ એના ઉપર પણ આપણને વિશેષપણે કરુણા ભાવ આવતું હોય તો એ ન ખાવાની પણ બાધા લઈ શકાય છે. અને તેને અભયદાન એટલે આપી શકાય છે. આપણા તરફથી એમને અભયદાન પછી આપી શકાય છે આપણા લાઈફ ટાઈમ સુધી. તો એવી રીતે પણ કરી શકાય છે. બરાબર. પછી બીજા અહીંયા બિઝનેસીસ આપણે જોઈ લઈએ કે જે અબોર્શન સેન્ટર હોય છે. એવા પણ ગાયનેકોલોજીિસ્ટ જે બનતા હોય છે એ બધું પછી આવું કરવું પડતું હોય છે. તો એવા એટલે એ પ્રકારના જે ડોક્ટર્સની જે ફિલ્ડ છે એમાં પણ ઘણા અલગ અલગ આ ફિલ્ડ્સ હોય છે. એમાં પણ અલગ અલગ વેરિએશન્સ હોય છે. તો એમાં આવા પ્રકારના ગાયનેકોલોજીિસ્ટ વગેરે બનવું ન જોઈએ કે જે પછી અબોર્શન સેન્ટર ચલાવવું પડે કે ફેમિલી પ્લાનિંગ વગેરે એ લોકો કરાવતા હોય છે, કાઉન્સેલિંગ આપતા હોય છે. એ પ્રકારનું આપણાથી કરાય નહી તે ધ્યાન રાખવાનું. પછી ડિવોર્સ કરાવનારા જે લોયર હોય છે કે સલાહ આપતા હોય છે એ પણ નહી કરવાના. હા, પછી મેરેજ બ્યુરો પણ નહી કરાવાય આપણાથી. મેરેજ બ્યુરો પણ નહી ચલાવવું જોઈએ. એ પણ પાપનું બિઝનેસ છે. ખાસ ધ્યાન રાખવાનું છે અહિયાં. બરાબર. આપણે પેલા જોયું હતું ને પરવિવાહ કરણે ચોથા શીલ વ્રતમાં એમાં તો આપણે બંધી તો લઈ જ લીધી છે. પણ એ તો ખાસ ધ્યાન રાખવાનું કે બીજાના વિવાહ કરવાથી ઘણા જ પાપ લાગે છે. એટલે મેરેજ બ્યુરો પણ નહીં ઓપન કરાય આપણાથી. ન તો એમ જ મજાકમાં કે એમ જ કોઈક ફ્રેન્ડલી હોય અથવા તો રિલેટિવ્સ હોય એમના માટે કોઈ બીજા માટે સજેસ્ટ પણ કરાય નહીં. માત્ર પોતપોતાનું જોવાનું. પોતપોતાના ઘરમાં જે રહેલા પુત્ર પુત્રી હોય જે જિમ્મેદારી હોય, જે કર્તવ્ય હોય તો તે આટલું નિભાવવાનું. પણ બીજે ત્યાં આટલું બધું ચિંતાઓ પંચાયતો એ કરવી ન જોઈએ. પછી 7 ઉપાયો છે આજીવિકા ચલાવવા માટે. તો એમાં ફર્સ્ટ, સેકન્ડ કે ફિફ્થ અને સિક્સ્થ એજ આપણે કરી શકીએ. એમાંથી પણ આપણે જો જોઈએ તો વેપાર કરવું તે શ્રેષ્ઠ છે. એટલે એ આપણે કરી શકીએ. અથવા તો વિદ્યા કે કળા પણ શીખીને પણ આપણે કરી શકીએ. અથવા તો પછી કઈ ન હોય ઓપ્શન તો પછી નોકરી પણ કરી શકાય છે. બરાબર. તો એમાં આપણે શું જોવાના છીએ આગળ કે વેપાર જે કરતા હોય એમાં શું હોય જે પણ રિટેલ બિઝનેસ ચલાવવાનું હોય છે તો એ કરી શકાય છે. એમાં ઓછું પાપ લાગે. પાપ તો લાગવાનું જ છે. કોઈ પણ પ્રકારનું આપણે બિઝનેસો કરશું કે જોબ કરશું એ બધામાં પાપ તો લાગવાનું જ છે. પણ જેમાં ઓછું લાગે છે તો આવા પ્રકારના છે જેમાં ઓછું પાપ લાગે છે. એટલે એવું કરી શકાય છે. બરાબર. કોઈ પણ પ્રકારના રિટેલ બિઝનેસ હોય, રેડીમેડ વસ્તુઓ હોય એનું રિટેલ નું બિઝનેસ આવી રીતે ચલાવી શકાય છે. બરાબર. પણ એમાં પણ પછી ધ્યાન રાખવાનું છે પ્રાણીજ તત્વ વાળીને આવી હિંસક વસ્તુઓ એનું વેચાણ નહીં કરવાનું. અને 10 વીઘઈઓ નો પણ વેચાણ નહીં કરવાનું. રસ વાણિજ્યની અનુસારે તે પણ ધ્યાન રાખવાનું. પછી વિદ્યામાં પણ આપણે એ પણ જોયું કે જે પણ મિથ્યા જ્ઞાન ન હોય એવા પ્રકારના ટીચિંગ એવા સબ્જેક્ટ ચૂઝ કરી શકાય. પછી ધ્યાન, સાધના, મેડિટેશન, યોગા એ પણ કરાવી શકાય. પછી એક ક્વેશ્ચન હતું કે હિલિંગ કરી શકાય કે કરાય કે નહીં. તો હિલિંગ પણ કરી શકાય છે. એનું પણ વ્યવસાય કરી શકાય છે. પછી ફિઝિયોથેરાપી નું પણ ક્વેશ્ચન હતું કે ચાલે કે નહીં. તો ફિઝિયોથેરાપીનું પ્રોફેશનમાં પણ આપણે જઈ શકીએ છીએ પણ કરી શકાય. પછી રેકી પણ ઉપયોગી થાય છે. રેકી પણ કરાવી શકાય છે. પછી એક ક્વેશ્ચન હતું કે આઈ એમ સેલિંગ ટપરવેર પ્રોડક્ટ્સ ઇઝ ઇટ ઓકે.
તો આ પણ વેપાર જ છે અને આવી રીતે રિટેલનું બિઝનેસ ટાઈપ જ છે, તો એ પણ કરી શકાય. એમાં પણ ઓછી હિંસા થાય છે, એટલે એ પણ ટપરવેરના પ્રોડક્ટ્સ પણ સેલ કરી શકાય છે. પછી બીજું ક્વેશ્ચન હતું, આઈ ડુ કાઉન્સેલિંગ એન્ડ પર્સનાલિટી ડેવલપમેન્ટ બેઝડ ઓન સ્પિરિચ્યુઆલિટી. તો એ ચાલે કે નહીં? તો એ પણ સારું વ્યવસાય છે, એ પણ કરી શકાય છે. આવા પ્રકારના બિઝનેસો આપણને સિલેક્ટ કરવા સમજી વિચારીને બુદ્ધિપૂર્વક, કે જેમાં આપણને પાપ જ ઓછા લાગે, એવા સિલેક્ટ કરવા જોઈએ. કારણ કે આજીવિકા ચલાવવી હોય તો તે જે પણ આપણે સિલેક્શન કરશું એ લાઈફ ટાઈમ પછી એ જ કરવું પડશે ને. તો એટલા માટે એવા જ સિલેક્ટ કરવાના સમજી વિચારીને. બરાબર. પછી કળામાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે સિંગિંગ, ડ્રોઈંગ કે આવી પ્રકારની કળાઓ શીખી શકાય છે. પછી જોબમાં પણ એવા પ્રકારના જોબ્સ કરવા જોઈએ કે જેમાં જે માલિક હોય ને, જે બોસ હોય ને, એ પણ જોવાનું કે બોસ કેવું છે. બરાબર. સારો કોઈ બોસ હોય એની અંદર એની કંપનીમાં જોબ કરવાનું. અને જોબ પણ જે કરીએ તો એમાં કંપની પણ જોવાની કે કંપની કેવી છે, પાપ વાળી તો નથી ને, પાપ વાળા વ્યવસાય તો નથી ચલાવતું ને, નહી તો પછી એનું પણ પાપ આપણને લાગે. એટલે એમાં પણ સમજી વિચારીને કરવાનું આપણને. બરાબર. પછી હવે આપણે અમુક પોઈન્ટ્સ, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હવે જોઈશું કે જે બિઝનેસ કરતી વખતે આપણને ધ્યાન રાખવા જેવા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે. તો તે આપણે હવે જોઈએ. આપણે જો ધંધામાં સફળતા મળતી ન હોય સમજો, તો શું કરવું જોઈએ? જે પણ ભાગ્યશાળી પુરુષો હોય ને, જેમનું ભાગ્ય બહુ ખૂબ જોરમાં ચાલતું હોય છે, ચાલી રહ્યું હોય છે પ્રેઝન્ટમાં, તો એમની સાથે વેપારમાં આપણે પાર્ટનરશિપ કરીએ તો આપણને પણ શું થાય છે, અથવા તો એમની સાથે પાર્ટનરશિપમાં આપણે જોડાઈ જઈએ, અથવા તો એમની ત્યાં સર્વિસ કરીને પણ આપણે જો જોડાઈ જઈએ ને, તો એનાથી શું થાય, એમનું જે ભાગ્ય ચાલી રહ્યું હોય છે ને, તો એ ભાગ્યની આપણા ભાગ્ય ઉપર પણ અસર થાય છે. એ અસર થઈ શકે છે. એટલા માટે આવી રીતે પણ કરી શકાય. જો આપણા પોતાનું ભાગ્ય નબળું ચાલતું હોય, ધંધાઓ બરાબર ચાલતું ન હોય, તો શું એવી રીતે કરી શકાય છે. આ એક ઉપાય છે. પછી નોકરી કે જોબ આપણને કરવી હોય, તો પછી ધર્મીયો હોય ને તો તેમને ત્યાં જ કરવાની. પણ જે પણ આવા પ્રકારના હોય ને, જેમ કે પુલીસ હોય, સિક્યોરિટી ગાર્ડ, એ પ્રકારની જે સર્વિસ છે ને, તો એ કેવા છે, એક ક્રૂર કાર્યવાળી સર્વિસ છે. તો એવા પ્રકારની સર્વિસો નહીં કરવાની. અને વળી બીજા પણ જે પણ જોબ્સમાં આવી રીતે જીવ હિંસા થતી હોય, ત્યાં પણ જોબ નહીં કરવાનું. બરાબર. પછી કોઈનું પણ ઉધાર માથે નહીં રાખવું જોઈએ. તે જલ્દીથી આપણને ચુકાવી દેવાનું. અને જ્યાર સુધી પડેલું હોય ને માથે, તો ત્યાર સુધી આપણને શાંતિથી બેસવાનું નહીં, એના માટે ખૂબ ઉદ્યમ કરતા રહેવાનું. બરાબર. અને સમજો કે આટલું બધું ઉધાર રહેલું હોય અને આપણાથી એટલે એમાં આપણે છૂટી ન શકતા હોઈએ તો શું કરવાનું? છેવટે જે લેણદાર હોય ને, તો એની જ ત્યાં પણ જોબ પર લાગી જવાનું. એની ત્યાં જ જોબ પર લાગી જવાનું, અને તેનું જે દેવું હોય ને તેની ભરપાઈ કરી દેવું જોઈએ. આજ ભવની અંદર. નહી તો શું થાય, આવતા ભાવમાં તેની ત્યાં પછી દાસ તરીકે ઉત્પન્ન થવું થશે. બરાબર. અને અથવા તો એની ત્યાં નોકર કે ચાકર કે ઘાટી વગેરે બનીને આ જે ઉધાર હતું ને, તો તે પણ ચૂકવું પડશે જ. એટલે એનાથી કઈ બચી નહી શકાશે. એટલા જ માટે શું કરવું જોઈએ, આજ ભાવમાં કેવી પણ રીતે મહેનતથી જલ્દીમાં જલ્દી જે પણ આપણા ઉપર ઉધાર રહેલા હોય ને માથે, તો એ બધા ચૂકવી દેવા જોઈએ. ને ન થાય, પોસિબલ ન થાય ચૂકવાનું, તો પછી શું કરવાનું, એની ત્યાં જોબ પર લાગીને પણ આખો ભરપાઈ કરી દેવાનું. એટલે આજ ભાવમાં બધું ચૂકતે કરી દેવાનું, પછી જ મૃત્યુ પામવાનું. તે ધ્યાન રાખવાનું આપણને. ફર્સ્ટ ઓફ ઓલ તો એટલા લેવા જ ન જોઈએ ઉધારો, તે ધ્યાન રાખવાનું. પછી સમજો કે કોઈની પાસે આપણા પૈસાની ઉઘરાણી આપણને કરવી હોય, તો તે પણ કેવી રીતે કરતા હોય, કેટલાક જણ ડરાવીને ધમકાવીને શું શું કરતા હોય છે. તો એ બધું નહી કરવાનું. પણ કોમળ ભાષામાં એમના સાથે કરવી જોઈએ વાત. જીભા જોડી પણ કરવી ના જોઈએ એમના સાથે ક્યારે પણ.
ન તો ગુંડાઓને પણ નહીં મોકલવા જોઈએ. અને સમજો કે જે દેવાદાર છે તો એ સાચે રકમ આપવા માટે, પાછું આપવા માટે અસમર્થ હોય છે. સાચે એવું પ્રોબ્લેમ હોય એના પાસે કે એ આપી શકવાનો નથી, એની અવસ્થા પણ એવી છે, તો શું કરવાનું? તે રકમ જે છે ને, તો આપણને શું કરવાનું? એને ઉદારતાથી જતી કરી દેવી જોઈએ. એટલે રહેવા દેવાનું, માફ કરી દેવાનું, એનું આજ ભાવમાન માફ કરી દેવાનું, અંદર થી જ ઓસીરાવી લેવાનું કે કઈ નહી, હવે હું એને માફ કરું છું. એને પણ કહી દેવાનું તો એ પણ શાંતિપૂર્વક જીવી શકે અને આપણામાં પણ શાંતિ આવી જાય. એ તો આપણામાં પણ શું થશે? જો આપણામાં એ પડેલું હશે કે ક્યારે મળશે, ક્યારે મળશે, તો અને ત્યારે જ આયુષ્ય કર્મનું બંધ થશે, તો પછી શું થશે? આવા આર્ત ધ્યાનમાં શું થશે? પછી દુર્ગતિ પ્રાપ્ત થઈ જશે. એટલે આવી રીતે પછી છેલ્લે કરી જ નાખવાનું. બરાબર. એમ પણ આપણે દાન ધર્મ તો કરતા જોઈએ છીએ ને, તો એવી રીતે વિચારી લેવાનું કે કોઈક જે નીડી પર્સનને આપણે હેલ્પ કર્યું છે, એવી રીતે જતી કરી દેવાની પછી. બરાબર. પછી બીજું પોઈન્ટ કે બિઝનેસીસ આપણે જયારે પણ કરીએ ને, તો ધર્મીયો માણસો સાથે જ કરવા જોઈએ. કોઈ પણ ધાર્મિક પર્સન હોય અથવા તો સાધર્મિક હોય તો બહુ શ્રેષ્ઠ વાત છે. કોઈક સાધર્મિક વ્યક્તિ હોય તો એની ત્યાં એની અંદર જો જોબ કરવો પડતો હોય તો તે બેસ્ટ છે. કારણ કે એમાંથી શું થાય છે? બંનેને ફાયદો થાય છે, બોસને અને આપણને પણ. બંને પક્ષે ધર્મ વધે છે ને, કારણ કે આપણો જે મહેનત છે, આપણે એને એટલે મહેનત કરીને એને કમાવીને આપી રહ્યા છીએ. એના માટે એ પ્રોફિટેબલ કરી રહ્યા છે એનું બિઝનેસ. આપણા કારણે આપણા મહેનતથી સારું થાય છે, તો એ પણ શું કરશે? જે પણ એ કમાવે છે, તો એ બધું ધર્મમાં વાપરશે ને. હજી વધારે જે ધર્મી પર્સન હોય તો ધર્મમાં વાપરશે, પૈસા સાત ક્ષેત્ર વગેરેમાં વાપરશે. અને બીજું, આપણા પક્ષે પણ જો પૈસા આવશે, આપણને પણ જે સેલરી આપશે, તો એ પણ આપણે શું કરશું? ધર્મ માર્ગે આપણે વાપરશું. અને આપણને મન પણ થઈ જાય, કારણ કે આપણો જો બોસ જે હોય છે, આપણા જે શેઠ હોય કે બોસ હોય, એ પણ જો ધાર્મિક હોય અને એમના દ્વારા આપેલા જે પૈસા હોય, એનાથી આપણે જો આહાર કરીએ ને એ પૈસાથી, તો શું થાય? આપણામાં પણ ધર્મ બુદ્ધિ આવી જાય. ધર્મની બુદ્ધિ જાગી જાય, વૃદ્ધિ પામે. એટલે બંને પક્ષે હિતદાયક છે આ વસ્તુ. એટલા માટે ક્યારે પણ જો જોબ કરવું પડતું હોય, તો કોના અંડર કરવાનું? ધાર્મિક વ્યક્તિ હોય, સાધર્મિક સજ્જન વ્યક્તિ હોય ને, એને ત્યાં કરવાનું. પણ જે માંસાહારી હોય કે અધર્મીઓ હોય, સદાચારી તો બિલકુલ ન હોય, એવા પ્રકારના વ્યક્તિઓની ત્યાં બિલકુલ પણ જોબ નહીં કરવાનું. બરાબર. તે ધ્યાન રાખવાનું. એટલે કંપની તો આપણે જોઈ રહ્યા છીએ કે કેવી કંપની છે, પણ એની સાથે બોસ પણ જોવાનું કે કેવું વ્યક્તિ છે એનું. પછી આપણે જો બીજાને જોબ ઉપર રાખીએ, આપણા એમ્પ્લોઈઝ હોય કે સ્ટાફ હોય કે સેવકો હોય, આપણે પણ કોઈ બીજા વ્યક્તિઓને જોબ ઉપર રાખીએ, તો આપણો વ્યવહાર પણ કેવું જોઈએ? એકદમ એના સાથે સોફ્ટ હોવું જોઈએ વ્યવહાર. એમને પણ સમાનતા આપવી જોઈએ. એટલે સમાન પૂર્વક, આદર પૂર્વક જ એમના સાથે વ્યવહાર કરવું જોઈએ. ક્યારે પણ કોઈને તુચકારવું ન જોઈએ. ગાળાગાળ પણ ક્યારેય પણ કરવી ના જોઈએ. કેટલાક જણ એક પદે આવી જાય તો ગાળાગાળ એ કરવા લાગે છે. ગાળો આપવાથી એમને એમનું જે માન કશાય છે, તો તે પોસાતો હોય છે. તો એવું બધું આપણાથી નહીં કરાય. કોઈ પણ વ્યક્તિને જે પણ આપણી અંદર જે પણ રહેલા હોય છે વ્યક્તિઓને, તો કોઈને પણ ગાળો આપવી ના જોઈએ. એમની કોઈ કઈ પણ ભૂલ થઈ જાય છતાં પણ ગાળો આપવી ના જોઈએ. ન તો એમને તિરસ્કાર પણ નહી કરવું જોઈએ. તે ધ્યાન રાખવાનું. ગુસ્સો પણ નહી કરવું જોઈએ. શાંતિપૂર્વક આપણે સમજાવી શકીએ છીએ. બરાબર ને. શાંતિનો જો રસ્તો અપનાવવો ક્યારે પણ. પછી આગળ આપણે જોઈએ કે વેપાર કરતા આપણે જઈએ ને ઘરમાં, એટલે ઘરમાંથી નીકળતા પૂર્વે શું અમુક વસ્તુઓ આપણને ધ્યાન રાખવી જરૂરી છે. શું કરવાનું? આપણે ક્યારે પણ આજીવિકા અર્થે તો વેપાર એટલે કઈ પણ ધંધો કે બિઝનેસ કરવું પડે જ છે ને. અને રોજે રોજ કરવું પડશે. આખી લાઈફ એમાં જાય છે. તો હવે શું કરવાનું? આપણી બુદ્ધિને સાચવવા માટે, એટલે સુબુદ્ધિ જ રહે. આપણી બુદ્ધિ ક્યારે બગડી નહી જાય, કુબુદ્ધિ ના થઈ જાય, એના માટે અમુક વસ્તુ આપણને ધ્યાન રાખવી જરૂરી છે. અને રોજ આ કરવા જેવી છે.
એટલે ઘરમાં નીકળતા પૂર્વે શું કરવાનું? નવકાર મહામંત્રનો જાપ તો અવશ્ય કરવાનું, હાથ જોડીને ભાવપૂર્વક. અને પછી એમ તો થાય તો રોજ સવારે કમ્પલસરીલી જીનાલય દર્શન પૂજા કરવા તો જવું જ જોઈએ. એનાથી બીજું કોઈ મંગલ કાર્ય બીજું કોઈ નથી, તે ધ્યાન રાખવાનું. નવકાર મહામંત્ર પણ ભાવ મંગલ રૂપે છે, એ બધું કરવું જ જોઈએ. પછી ગૌતમ સ્વામી ભગવંતનું 12 વખત નામ લેવું જોઈએ. કેટલી વાર? 12 વખત. પછી ધંધામાં ખોટું ન કરવાનો અને સચ્ચાઈ પૂર્વક પ્રામાણિકતા પૂર્વક જ કામ કરવાનો આપણને સંકલ્પ લેવાનો, મનમાં એ શુભ સંકલ્પ લેવાનો. બરાબર? એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેવું શુભ સંકલ્પ લેવાનો? કે હું ધંધામાં ખોટું હું નહીં કરીશ, એવું હું સંકલ્પ કરું છું. સચ્ચાઈ પ્રામાણિકતા પૂર્વક જ કરીશ. માયા ને વગેરે હું એનું સેવન કરીશ નહીં. ખોટા કાર્યો કરીશ નહીં. એ બધું હું કરીશ નહીં, એવા પ્રકારનો આપણને દૃઢ સંકલ્પ લેવાનો. પછી એની પણ અસર થાય છે, તે ધ્યાન રાખજો. શુભ સંકલ્પો હોય ને તો એ બહુ શક્તિશાળી હોય છે, પ્રભાવશાળી હોય છે. જે પણ આપણે સંકલ્પ કરીને નીકળીને નવકાર મહામંત્ર કરીને, તો એ બધું બહુ કામમાં આવે છે. પછી પ્રોફિટમાંથી અમુક ટકા કાંઈ પણ નક્કી કરી લેવાના. આપણને જે પણ સેલરી મળતી હોય અથવા તો ઇન્કમ થતું હોય ને બિઝનેસમાં, તે મંથલી પ્રોફિટ થતું હોય છે જે પણ, તો એમાંથી અમુક પર્સન્ટેજ આપણને વિચારી લેવાનું કે આટલા પર્સન્ટેજ, જેટલું પણ યથાશક્તિ પોસિબલ હોય તો એટલું પર્સન્ટેજ નક્કી કરી લેવાનું કે આટલો હું ધર્મ કાર્યમાં હું વાપરીશ. એટલે એવા પ્રકારનું સંકલ્પ કરવાનો. એટલે ઘરથી નીકળતા ટાઈમ રોજે રોજે યાદ કરવાનો અને કરવાનું. એનાથી ઘણું ફરક પડશે. આ કરવા જેવું છે. બરાબર? અમુક પર્સન્ટેજ હું ધર્મ ક્ષેત્રમાં હું દાન આપીશ, એવું સંકલ્પ કરીને નીકળવાનું ઘરથી. એટલે પછી આપણે જો બિઝનેસ ન થતું હોય ને સારું, કે પ્રોબ્લેમ થતો હોય, એ પણ સારું થવા ચાલુ થઈ જાય. કારણ કે આપણે શું કર્યું છે? ધર્મ ક્ષેત્રમાં દાન આપવાનો આવી રીતે આપણે સંકલ્પ કર્યું છે. તો નહીં પણ હશે ને આપણા પાસે, વિચારો, સમજો કે આપણા પાસે નહીં હશે ને તો પણ આવી જશે. આપણે સાંભળ્યું છે ને કે એક બહુ સરસ એવું દૃષ્ટાંત આપણે સાંભળ્યું છે કે જે લુણીગ વસહી એ નામનું જે દેરાસર છે, લુણીગ વસહી એટલે કે જે આબુ છે, તો એ કેવી રીતે બન્યું? તો એમાં જે લુણીગ નામના જે ભાઈ હતા ને, તો તેઓનું અંતિમ ઈચ્છા, જે વસ્તુપાલ તેજપાલ હતા ને, આપણને તો ખ્યાલ છે એમના જે મોટા ભાઈ એ લુણીગ હતા. એમ હતું એમનું નામ. પણ ત્યારે એમની પરિસ્થિતિ એવી ન હતી, એટલા પૈસા વાળા ન હતા. આપણે તો એ સાંભળ્યું છે વસ્તુપાલ તેજપાલ બહુ જ પૈસા વાળા હતા, ધનવાન હતા, મહામંત્રી હતા. એ તો આપણને ખ્યાલ છે. પણ સ્ટાર્ટિંગમાં એ લોકો પાસે આટલી ધન સંપત્તિ રહેલી ન હતી. એટલે લુણીગને એક જિનાલય બાંધવાની ખૂબ જ ઈચ્છા રહેલી હતી. એટલા માટે અંતિમ સમયે એમણે પોતાની ઈચ્છા વ્યક્ત કરી એમના ભાઈને. અને આવી રીતે તો ભાઈને શું કર્યું? વસ્તુપાલ તેજપાલ એમણે સાંભળીને શું કર્યું? આવી રીતે પ્રતિજ્ઞાબદ્ધ થઈ ગયા કે આપની જે ઈચ્છા છે અમે પૂરું કરીશ. તો આવું સંકલ્પ, દૃઢ સંકલ્પ એમને ત્યાં બાંધી દીધો. પછી શું થયું? એવા આ સંકલ્પના કારણે, એ વખતે એમના પાસે પૈસા ન હતા, સંપત્તિ નહોતી, છતાં પણ સંકલ્પ કેવું કામ કરે છે અહીંયા એ સાંભળવા જેવું છે. કે સંકલ્પ, એમણે જે દૃઢ સંકલ્પ બાંધ્યું ને કે મને જિનાલયની એક ભવ્ય જિનાલય છે, આપણા મોટા ભાઈના નામથી ભવ્ય જિનાલયને બાંધવાનું જ છે. તો એટલે ન હતું ને તો ત્યાં ક્યાંથી આવી ગયું. જ્યાં પગ લગાડે ત્યાં આખો ચરુ ના ચરુ નીકળે જમીનમાંથી. તો આવી રીતે પછી તેઓ એટલે મહેનત પણ, પુરુષાર્થ પણ કર્યું હતું એ દિશામાં કે જિનાલય બાંધવાનું છે. એટલા માટે આપણું પણ એ જ હોવું જોઈએ. રોજે સવાર નીકળતા ટાઈમે, સવારમાં ધંધામાં માટે નીકળતા ટાઈમ પહેલા શું હોવું જોઈએ? કે આ તો પ્રોફિટમાં જ આપણે નાની વાત કરી છે, પણ મોટા સપના હોવા જોઈએ. આપણા સપનાઓ એવા ના હોવા જોઈએ કે મને વર્લ્ડ ટૂર કરવું છે. એવા તુચ્છ સપનાઓ નહીં કરવા જોઈએ. પણ કેવા સપનાઓ હોવા જોઈએ? પૈસા કમાવીને કે હું જિનાલય બાંધી શકું, ભગવાન ભરાવી શકું, 99 યાત્રા કરાવી શકું, આ સંઘ છે છરી પાલિત સંઘ એવું કઢાવી શકું. એવા સંકલ્પો કરવા જોઈએ. રોજ એ યાદ કરવાનું કે મને આ કરવાનું છે, માટે મને આવી રીતે, એટલા માટે હું ધંધા માટે નીકળી રહ્યો છું. તો પછી ન પણ હશે તો એ બધી સંપત્તિ આવી જશે. અને પછી આવ્યા બાદ પછી આપણું મન પણ બગડશે નહીં.
એ ધ્યાન રાખજો. સંકલ્પમાં શુભ સંકલ્પમાં આવું પ્રભાવ હોય છે, આવું શક્તિ હોય છે કે પછી એ ધન આવ્યા બાદ પણ આપણું મન કે દિમાગ બગડે નહીં, પણ જે આપણું ધારેલું હોય ને તો એમાં જ આપણે સંપત્તિને વ્યય કરવા માટે, ત્યાં ધાર્મિક ક્ષેત્રમાં જ વ્યય કરવા માટે આપણને મન થાય અને તે વસ્તુ તે પૂરી થઈને રહે આજ ભાવમાં. એટલે કરવા જેવા આ સંકલ્પ છે એ ખાસ કરજો, આજથી જ એની શરૂઆત કરજો. પછી શું કરવાનું, ઘરમાંથી નીકળતા પૂર્વે નાડી ચેક કરવાની. એટલે કે જે સૂર્ય નાડી, ચંદ્ર નાડી જે કહેવાય છે, એટલે સિમ્પલ જે આપણા નોસ્ટ્રિલ્સ છે નાકના બે, રાઈટ એન્ડ લેફ્ટ, એ ચેક કરવાનું કે કઈ નાક એટલે કયા નોસ્ટ્રિલ માંથી હવા ચાલી રહી છે, એટલે કે શ્વાસ ચાલી રહ્યો છે. અને સમજો કે રાઈટ સાઈડ નું ચાલી રહ્યું હોય શ્વાસ, તો પછી રાઈટ લેગ સૌ પ્રથમ ઘરથી બહાર મૂકવાનું. લેફ્ટ ચાલતું હોય તો લેફ્ટ મૂકવાનું પહેલા. તો એ પણ કરવાથી આપણું જે કાર્ય હોય છે તો તે સફળતા આપણે એમાં પ્રાપ્ત કરી શકીએ છીએ. મેન તો આપણું શુભ સંકલ્પ લઈ રહ્યા છીએ ને, એવું શુભ મહાસંકલ્પનું આપણું એ કાર્યમાં સફળતા આપણને પ્રાપ્ત થઈ શકે છે. પછી શુભ શુકનો બધું જોઈને પછી જ પ્રયાણ કરવાનું. ક્યારે પણ અશુભ શુકનો દેખાય આપણને, કોઈ બાળક રડવા લાગે અથવા તો કોઈક ડોગનું રડવાનું આવાજ આવે, એવા કોઈ પ્રકારના અશુભ શુકનો થાય તો જવાનું નહીં, એ ટાળી દેવાનું, ઘરે બેસી જવાનું. નહીં તો થોડીક વાર બાદ નીકળવાનું, પ્રયાણ કરવાનું શુકનો જોઈને, એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે ગૌતમ સ્વામીજીનું સ્મરણ કેવી રીતે કરીએ? તો એમનું નામનું સ્મરણ આપણે 12 ટાઈમ્સ આવી રીતે જે આપણા પાસે મંત્ર છે શ્રી ગૌતમ સ્વામીને નમઃ, એ પણ કરી શકે, અથવા તો ઓમ રીમ શ્રી અરિહંતો વજ્જાય શ્રી ગૌતમ સ્વામીને નમો નમઃ, એ પણ આપણે મંત્ર જાપ કરી શકીએ 12 ટાઈમ્સ. અથવા તો અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ વાંછિત ફલદાતાર, એ પણ આપણે કરી શકીએ. એ પણ 12 વખત બોલી શકાય. બરાબર. પછી આગળ હવે આપણે શું જોઈશું કે હવે આપણને શું કરવું ન જોઈએ તે આપણે જોશું. હવે આપણને શું નહીં કરવું જોઈએ. હવે ધંધા માટે આપણને નીકળતા ટાઈમ પહેલા, એટલે આપણે ઘરથી નીકળવાના છીએ એનાથી પહેલા આપણને શું નહીં કરવું જોઈએ. આપણને સમજો કે વેપાર માટે આપણને પરગામ જવું પડતું હોય ને, પરદેશ જવું પડતું હોય, તો પછી એવી કઈ વસ્તુઓ નહીં કરવી જોઈએ. જો આપણે એ કરશું ને તો પાછી આપણે ઘરમાં સુખપૂર્વક પાછા આવી નહીં શકશું. કાંઈ પણ અનહોની આવી ખરાબ ઘટના પણ થઈ શકે છે. એટલે પાછું જો જીવતો સેફલી આવવું હોય તો ક્યારે પણ આ અમુક વસ્તુઓ જે આપણે હવે કહીશું ને, તો ક્યારે પણ ઘરથી નીકળતા પૂર્વે એ કરવી ન જોઈએ, એવું શાસ્ત્રકાર ભગવંતો કહે છે. તો એ વસ્તુઓ શું છે તે આપણે જોઈએ. ક્યારે પણ ઘરથી નીકળતા પૂર્વે બહારગામ જવા માટે આપણે નીકળતા હોઈએ તો ત્યારે પહેલા એ નહીં કરવાનું. શું નહીં કરવાનું? ધાર્મિક પર્વ હોય આપણા તો એની, કે ધાર્મિક મહોત્સવો હોય તો એમની ઉપેક્ષા કરીને નહીં જવાનું. ક્યારે પણ એની ઉપેક્ષા નહીં કરવાનું. બરાબર. પછી પ્રભુ આરતી પણ ચાલતી હોય તો એ પણ ક્યારે એ વચ્ચે નહીં નીકળી જવાનું. એ આખી પૂરી કરવાની, આરતી કરવાનું ત્યાં, અને પછી જ નીકળવું, કેટલું પણ લેટ થતું હોય. આવી વસ્તુઓ ખાસ ધ્યાન રાખવાની. બરાબર. પછી દેવ કે ગુરુ હોય એમનું પણ અપમાન આપણને કરીને જ ન નીકળવું ક્યારે પણ. પછી કોઈને પણ ધિક્કાર આપીને પણ નીકળવું ન જોઈએ. અથવા તો પોતાની જે સ્ત્રી હોય છે એમને પણ મારીને નહીં જવાનું. એમને પીડા આપીને પણ નહીં જવાનું. જીભા જોડી ઝઘડા કરીને નહીં જવાના. પછી બાળકો હોય તો એને પણ રડાવીને નહીં નીકળવાનું. એ આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. ઘરથી નીકળતા પૂર્વે આ બધી વસ્તુ બિલકુલ નહીં કરવી જોઈએ. નહીં તો પછી એના દુષ્પરિણામો પણ એ ફેસ કરવા પડતા હોય છે. એટલા માટે આવી રીતે કહેવાયેલું છે. પછી બીજું, હવે 7 ક્ષેત્ર હોય છે તો 7 ક્ષેત્રમાં આપણને જે પણ ક્ષેત્રમાં જરૂર રહેલી હોય ને તો તે ક્ષેત્રમાં દાન આપવું જોઈએ. તો એનાથી શું થાય છે? મહાન લાભ આપણને પ્રાપ્ત થાય છે અને તે આ ભાવમાં જ આપણને દેખાય છે. બરાબર. પછી બીજું, જો આપણી એવી પ્રકારની આવી રીતે સિચ્યુએશન આવી ગયેલી હોય, ફાઇનાન્શિયલ ક્રાઇસિસ વાળી સિચ્યુએશન આવી ગયેલી હોય, કે સંકટ કે મુશ્કેલી વાળી આવી સિચ્યુએશનમાં આપણે આવીને ઉભા રહી ગયા હશું કર્મોના કારણે, તો પછી શું કરવાનું એ વખતે?
એક બહુ સરસ એવો ઉપાય શાસ્ત્રકાર ભગવંત અહીંયા બતાડે છે કે શું કરવાનું. સિમ્પલ ઉપાય છે. ભલે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ થી એટલે અહીંયા એ સિચ્યુએશનમાંથી આપણને નીકળવું હોય ને તો શું કરવાનું, સોલ્યુશન શું આપે છે. ભલે એ વખતે પૈસા ભલે ઓછા હોય, એની જ કમી હોય આપણા પાસે, છતાં પણ શું કરવાનું, એમાંથી નીકળવું હોય તો ભાવથી દાન કરવાનું. એ જ વખતે ભાવપૂર્વક દાન આપવાનું, જેટલું પણ પોસિબલ હોય યથાશક્તિપૂર્વક, નાનકડું એવું પણ ભાવપૂર્વક દાન આપવાનું. તો એનાથી તરત જ ફળ આપનારું તે બને છે. તે ખાસ ધ્યાન રાખજો આ બધા, બરાબર. અને પછી એનો આપણને લાભ પણ થોડાક ટાઈમમાં જ આપણને પ્રાપ્ત થઈ જ જાય છે. પણ પછી જે પણ આપણને લાભ પ્રાપ્ત થશે, પાછા આપણે બરાબર આપણી સિચ્યુએશન બરાબર નોર્મલ થઈ જાય તો એના બાદ પણ આપણને ધર્મ કાર્યને ત્યાગી નહીં દેવાનું. એ યાદ રાખવાનું કે કોના કારણે આપણી સિચ્યુએશન સારી બરાબર થઈ ગઈ. એટલા માટે આ એક સરસ એવો ઉપાય છે. અને હા, દાન પણ ક્યાં આપવાનું, આપણે જે સાત ક્ષેત્ર કહી રહ્યા છે એની અંદરની વાત છે. તો તે તરત જ ફળ આપનારું બને છે. આ વાત ધ્યાન રાખજો. ભલે એ વખતે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ ચાલુ છે, પૈસાની જ તંગી રહેલી છે, છતાં પણ ભાવપૂર્વક દાન આપવાથી આપણો લાભ થાય છે, તરત જ ફળ આપનારું બને છે. એ ધ્યાન રાખજો, બરાબર. પછી બીજું આપણે આગળ જોઈએ કે અન્યાયથી આપણે ધન ઉપાર્જિત કરશું ને, કોઈ પણ વખતે, કોઈ પણ જોબમાં કે વ્યવસાયો કરતે ટાઈમ અન્યાયથી જો આપણને ઉપાર્જિત કરશું ને ધન, તો તે ધન તે 10 વર્ષથી વધારે ટકતું જ નથી. 10 યર્સની જે એમના પાસે ટાઈમ લિમિટ હોય છે. અને 16 વર્ષોમાં તો તે મૂળમાંથી જ નાશ પામી જાય છે, એવું ચાણક્ય નીતિમાં કહેલું છે. અને તે સાચે થાય પણ છે આવું, તે ધ્યાન રાખજો. એટલે ક્યારે પણ ખોટા કાર્યો કરીને, ખોટી નીતિઓ અપનાવીને, અનીતિ અપનાવીને, અન્યાયથી જો આવી રીતે ધન આપણે ઘરમાં આવી રીતે સંગ્રહ કરશું ને, તો તે કઈ ટકવાનું નથી. કોઈક ના કોઈક પ્રકારે એ નીકળી જ જશે. 10 વર્ષમાં કે વધારે મેં વધારે તો 16 વર્ષમાં તો એ આખો નીકળી જ જવાનું છે. આપણા હાથમાંથી, ઘરમાંથી નીકળી જવાનું છે. અને કંઈ પણ થઈ શકશે. ચોરી પણ થઈ શકે, રેડ પણ પડી શકે, અથવા તો કોઈક એવું આપણું આગ લાગી જાય કે મોટું નુકસાન થઈ જાય, એવું પણ થઈ શકે. અથવા તો કોઈક બીમાર પડી જાય, હોસ્પિટલમાં આવી જાય. એટલે જે આવી રીતે ખોટી રીતે ઉપાર્જિત ધન હોય તો તે જેવી રીતે આવ્યું તેવી જ રીતે પોતાનો નીકળવાનો રસ્તો પણ પોતે કાઢી લે છે. એટલે એવું બધું આપણને નહીં કરવાનું. ન્યાયપૂર્વક અને નીતિપૂર્વક જ ધન કમાવવું જોઈએ, તે ધ્યાન રાખવાનું. કોઈ પણ પ્રકારના વ્યવસાય કે જોબ આપણે કરીએ તો એ કેવી રીતે કરવાનું, ઈમાનદારી પૂર્વક જ કામ કરવાનું. મેન તો આ જોબ્સ માટે છે. જોબ્સ માટે સમજવાનું કે આપણે કોઈ પણ કંપનીઓમાં કે કોઈ પણ બોસની અંડર આપણે એવી રીતે સર્વિસ કે જોબ કરતા હોઈએ તો કેટલાક શું કરતા હોય, એમાં તો પગાર તો ફિક્સ હોય ને, બરાબર. કોઈ બીજા માટે જોબ કરતા હોઈએ તો પગાર તો ફિક્સ હોય છે, પણ એમાં પછી ઓછો કામ કરીને, કામચોરી કરીને, ઈમાનદારી પૂર્વક ન કામ કરીએ અને પગાર આપણે મેળવી લઈએ મહિનાનું, તો પછી એ ધ્યાન રાખવાનું છે કે એ આવી રીતે કમાવેલો જે મેળવેલો જે પગાર હશે, જે પૈસા હશે, સેલરી હશે, તો તે ક્યારે પણ આપણને ઊંચા આવવા જ દેશે નહીં. એટલે એ ફાયદો થવાનું નથી આવી રીતે કરવાનું. એ પૈસા પણ ટકશે નહીં. એટલે કામ કર્યા વિના આવી રીતે છેતરીને જે કરેલો, જે મેળવેલો જે પગાર હશે, તો તે પણ ઘરમાં શાંતિ એ આપવા દેશે નહીં. ઘરની શાંતિ હણી નાખશે. અને રોજ ના રોજ કંઈક ના કંઈક નવા પ્રોબ્લેમ્સ એ ઉભા કરીને જ આપશે. એટલા જ માટે ક્યારે પણ જોબ પણ કરીએ ને તો કેવી રીતે કરવાનું, એવું ના હોય કે બોસ નું ધ્યાન હોય તો જ બરાબર કરવાનું. એવું બધું નહીં કરવાનું. ચાલાકીઓ નહીં કરવાની. ઈમાનદારી પૂર્વક કરવાનું, પ્રામાણિકતાથી જ કામ કરવાનું. અને મહેનતના પૈસા લેવાના. મહેનત એટલે જે પણ સેલેરી તો મળવાની છે, પણ મહેનત ની આવી જોઈએ. આવા કામચોરી વાળી સેલરી એ આપણને ક્યાં પણ આગળ વધવા આપશે જ નહીં. એ ધ્યાન રાખજો. ઇનફેક્ટ પ્રોબ્લેમ્સ લાવશે. એટલા માટે આ જે વસ્તુ આપણે વાત કરી તો એ ખાસ ધ્યાન રાખજો બધા. અહીંયા ક્વેશ્ચન છે કે ધર્મ મહોત્સવની ઉપેક્ષા પ્લીઝ એક્સપ્લેન. તો હવે સમજો કે આપણા પર્યુષણ મહાપર્વ ચાલી રહેલા હોય તો એની આપણે ઉપેક્ષા કરીએ અને આપણો એ જે દિવસે આપણે આપણા બિઝનેસો ચલાવતા રહીએ,
ધર્મ મહોત્સવની ઉપેક્ષા કરીએ એટલે કે પર્યુષણ પર્વમાં ક્યાં આપણે હાજરી આપીએ જ નહીં. એમાં જે આપણને શું કહેલું છે કે એટલીસ્ટ આખા લાઈફ ટાઈમ તો ચાલુ જ રહેવાનું છે, આખો વર્ષભર તો ચાલુ રહેવાનું છે ધંધાઓ, જોબ વગેરે. પણ એટલીસ્ટ આપણને શું કહેલું છે કે જે પર્યુષણ મહાપર્વના 8 દિવસો છે એટલીસ્ટ ત્યારે તો બંધ રાખી શકીએ ને આપણે. ત્યારે કમ્પ્લીટલી બંધ રાખીને ધર્મ આરાધના કરવી જોઈએ. પછી જે આપણી ઓળી છે, શાશ્વતી ઓળી છે, એ દિવસોમાં પણ આપણે એને ઇગ્નોર કરીએ, એની ઉપેક્ષા કરીને પછી આપણે એમાં આરાધનામાં ન જોડાઈએ અને આપણે બિઝનેસો લઈને જ બેઠા હોઈએ તો પછી શું થશે? અથવા તો રથયાત્રા પણ હોય છે આપણી. કેટલી વાર જન્મ આપણો મહાવીર સ્વામી નું જે જન્મ વાંચન ના દિવસે એ નિમિત્તે આવી રીતે અથવા તો પર્યુષણ પછી પણ આવી રીતે રથયાત્રા હોય છે આપણી. તો એ પણ શાસન પ્રભાવના માટે હોય છે. તો એની પણ ઉપેક્ષા કરીને આપણે આપણા ધંધાઓમાં જ લાગી રહીએ તો એ કઈ આપણે ઉપર એટલે એમાં આપણે કઈ પણ સક્સેસફુલ થવાના નથી. આપણને સક્સેસ પ્રાપ્ત થવાની નથી પછી, જો આપણે ધર્મની જ ઉપેક્ષા કરીને ધંધા પાછળ લાગીને રહીશું તો. એટલા માટે તે ધ્યાન રાખવાનું છે. અને બીજું, આપણા ભગવાનની જયારે આરતી ચાલતી હોય તો આરતી વખતે તો ત્યાં હાજરી હોવી જરૂરી છે. જે પણ ઘર દેરાસર હોય કોઈક નું અથવા તો જિનાલય હોય તો આરતીના સમયમાં આપણા બધાએ તો ત્યાં પહોંચવું જરૂરી જ છે. એની પણ ઉપેક્ષા કરીએ તો પછી એ બધું એના નેગેટિવ ઇફેક્ટ આપણને પછી દેખાય છે. એટલે એ ક્યારે પણ ઉપેક્ષા નહી કરવાની. અને જે ધર્મ અથવા તો પ્રભુના કારણે જ આપણને જે મેળવેલી સંપત્તિ છે એમનું જ આપણે શું આરાધના, પૂજા, ભક્તિ કરીને જ આપણને બધું પુણ્ય પ્રાપ્ત થયું છે. અને પુણ્યને સામગ્રી રૂપે પૈસા પ્રાપ્ત થયા છે. એટલે પ્રભુના કારણે જ પ્રાપ્ત થયું છે. અને પ્રભુને જ આપણે એમને જ આપણે ઇગ્નોર કરશું, એમની જ ઉપેક્ષા કરીને ધંધા પાછળ લાગ્યા રહેશું તો ક્યાં આપણે આગળ વધવાના છીએ? એ બધું પછી એ ફેલ જ થશે બિઝનેસો, કેટલું પણ પછી મહેનત કરશું. એટલા માટે ધ્યાન રાખવાનું. અને બીજું, જો 8 દિવસો સુધી આપણે બંધ રાખશું ને ધંધાઓ તો પણ કઈ આપણો એ નહી થશે, લોસ નહી થશે. ઇનફેક્ટ આપણને ખ્યાલ નહી હશે પણ એ વધારે આપણે આગળ વધશું. બરાબર? એટલે 8 દિવસો જેટલું થાય તેટલું શું કહેવાય છે, અહિંસા પાડવી જરૂરી છે. એટલા માટે કતલખાનાઓ બંધ કરાવીએ છીએ ને. તો આપણા બિઝનેસમાં પણ આ બધું એ થાય જ છે ને. જીવ હિંસાને બધું પાપ તો લાગે જ છે. તો ત્યારે ધંધાઓ પણ આપણા બંધ કરવા જ જોઈએ ને. એટલે એવી રીતે કરવાની, વધારે ફૂલ આપણું ટાઈમ આપવાનું એ વખતે. અહીંયા ક્વેશ્ચન છે કે વિચ 7 ક્ષેત્ર ફોર દાન પ્લીઝ એક્સપ્લેન. 7 ક્ષેત્ર અહીંયા આપેલા છે: જીન આગમ, ચૈત્ય, જીન પ્રતિમા, સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા. જ્યાં પણ જરૂર હોય તો ત્યાં આપણને દાન આપવું જોઈએ. અહીંયા ક્વેશ્ચન આવે છે કે ગૌતમ સ્વામીનું વિચ મંત્ર પ્લીઝ ટેલ. ઓકે, તો ઓમ રીમ શ્રી અરિહંત ઉવજ્જાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ કે નમો નમઃ. ઓમ રીમ શ્રી અરિહંત ઉવજ્જાય શ્રી ગૌતમ સ્વામીને નમો નમઃ. અથવા તો આપણું જે નોર્મલ છે, આપણે અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર, એ તો આપણને ખબર છે, તો એ પણ કહી શકાય છે. પછી એક અથવા તો નોર્મલ પણ આપણે એમનું નામ સ્મરણ કરી શકીએ કે શ્રી ઓમ રીમ શ્રી ગૌતમ સ્વામીને નમો નમઃ. એવી રીતે પણ કરી શકીએ. પણ આ જો કહીએ કે ઓમ રીમ શ્રી અરિહંત ઉવજ્જાય શ્રી ગૌતમ સ્વામીને નમો નમઃ, તો એ વધારે સારું છે. પછી બીજો એક ક્વેશ્ચન છે કે પર્સનલ ધાર્મિક ટ્યુશન આપીએ તો દોષ લાગે? તો એમાં તો દોષ નહી લાગે. ઇનફેક્ટ આપણું તો કેટલું આપણું પુણ્ય કર્મ બંધાશે, કર્મ નિર્જરા થશે. ઘણું જ્ઞાનાવર્ણ્ય કર્મ છે એનું ક્ષપશમ થશે એનાથી તો. એ તો બહુ સરસ છે. પર્સનલ ધાર્મિક ટ્યુશન આપવાનું, એનાથી તો બિલકુલ દોષ લાગવાનું જ નથી. એ તો શ્રેષ્ઠ છે. એમ પણ આપણે જે જ્ઞાન અભ્યાસ નું જે ક્રમ છે તો એનું 5th ક્રમ શું છે? ધાર્મિક શિક્ષણ શીખીને પછી ઉપદેશ આપવાનો. તો એ ધર્મકથા છે 5મા નંબરનું, કે ધર્મકથા એટલે કે ઉપદેશ આપવાનો કે શીખવાડવાનું. તો એ સારું છે. એનાથી તો દોષ બિલકુલ નથી લાગવાનો. ઇનફેક્ટ કર્મોની નિર્જરા થશે. પછી એક ક્વેશ્ચન છે કે ટ્રાન્સપોર્ટના વ્યવસાયમાં કેટલું પાપ રહેલું છે? તો ટ્રાન્સપોર્ટના વ્યવસાય આપણે કહ્યું ને, જે આગળના આપણે જે 15 કર્માદાનમાં આપણે જોયા વ્હીકલ્સ ના જે રિલેટેડ છે, તો એમાં પણ આપણને ખૂબ પાપ લાગશે. કારણ કે આપણે ટ્રાન્સપોર્ટના બિઝનેસમાં શું બીજાને પણ, જેને પણ જરૂર હોય એમને ભાડે આપતા હોઈએ. ટ્રકો હોય કે જે પણ અહીંયાથી ત્યાં
અને એ જાણ્યા વગર ચલાવતા હોય તો ફૂલ સ્પીડમાં. ટ્રાન્સપોર્ટના બિઝનેસમાં શું કરે, મોસ્ટલી સવારમાં 5 વાગે અંધકારમાં, નહીં, રાતના 3 વાગ્યાથી કે 2 વાગ્યાથી લઈને સવારના લગભગ 5:30 કે 6 વાગ્યા સુધી જે મેન ચાલે ને, કારણ કે ત્યારે રોડ્સ ખાલી હોય ને એકદમ, તો એકદમ ફૂલ સ્પીડમાં ચલાવતા હોય છે ટ્રાન્સપોર્ટના વ્યવસાય વાળા. તો એ વખતે શું હોય છે ખાસ તો કરીને, આપણને શું કહેલું છે કે આફ્ટર સાંજ આપણને નીકળવું ના જોઈએ, બરાબર ને? પણ આ ટ્રાન્સપોર્ટ બિઝનેસ મેન ક્યારે રન થાય છે? એ મેન તો ત્યારે જ થાય છે ને, આફ્ટર અંધકાર, બરાબર? ત્યારે જે મેન રન કરતા હોય છે. એટલે ત્યાં તો વિપુલ પ્રમાણમાં જીવોનું સંહાર થાય છે. અસંખ્ય પ્રમાણમાં જીવોનું સંહાર થાય છે. કારણ કે અંધકારમાં તો દેખાતું પણ નથી. જીવોની માત્રા પણ ખૂબ વધારે પ્રમાણમાં રહેલી હોય છે. તમસ્કાએ જીવો પણ પડતા હોય છે. એટલે ઘણી ઘણી જ હિંસા થાય છે, બરાબર. અને બીજું, એ લોકો કેટલાક જે ડ્રાઈવર્સ હોય છે એ પણ વ્યસની હોય છે. મદિરા વગેરેનું સેવન કરીને ચલાવતા હોય છે. એક્સિડન્ટો પણ થઈ જતા હોય છે એમના દ્વારા. એટલે એ પણ થોડુંક છે, આવું બિઝનેસ આવું છે, આપણાથી કરાય નહીં, બરાબર. એ કર્માદાનમાં જ આવે છે, એટલે તે ધ્યાન રાખવાનું. પછી એક ક્વેશ્ચન છે કે સીએ ની જોબ ચાલે? સ્કૂલ બેગ્સ, ટ્રાવેલિંગ બેગ્સ, મેન્યુફેક્ચરિંગ શોપ છે, જોબ વર્ક છે. તો જો આપણને મેન્યુફેક્ચરિંગમાં પડવાનું નથી. મેન્યુફેક્ચરિંગ આપણને થાય તો અવોઇડ જ કરવાનું. જે પણ બેગ્સનું જે સ્કૂલ બેગ છે, ટ્રાવેલિંગ બેગ્સ નું મેન્યુફેક્ચરિંગ શોપ. એક મિનિટ, અહીંયા લખેલું છે કે સીએ ની જોબ ચાલશે. પહેલા તો એ વાત કરીએ, સીએ નું જોબ આપણને જો કરવું હોય ને, તો પ્રામાણિકતાથી કરવાનું. એમાં કઈ વાંધો નથી જો આપણે પ્રામાણિકતાથી કરીએ. સીએ ના જોબ માટે કે લોયર ના જોબ માટે સેમ છે, પ્રામાણિકતા પૂર્વક કરી શકાય. પણ એમાં જો ગડબડ ગોટાળા જો કરવામાં આવે તો પછી એ તો પાપ લાગશે ને પછી. એ ધ્યાન રાખવાનું, બરાબર. મોટા ઊંટા ઘૂંટા જો કરતા હોય તો પછી પાપ લાગશે. એટલે એ પ્રામાણિકતા પૂર્વક કરવાનું, તો એ કરી શકાય. પછી જે મેન્યુફેક્ચરિંગ નું છે, બેગ્સનું, તો આપણને મેન્યુફેક્ચરિંગ વાળા બિઝનેસને અવોઇડ કરવાનું. પણ જો રિટેલ બિઝનેસ હોય કે રેડીમેડ બેગ્સ હોય, એને આપણે સેલ કરીએ આપણા શોપમાં, તો તે ચાલે, બરાબર. અને એટલે મોટા મશીનરીઓથી જે પણ પ્રોડક્શન કે મેન્યુફેક્ચરિંગ થતું હોય, તો એ અવોઇડ કરવાનું, તે ધ્યાન રાખવાનું, બરાબર. અને એમાં આપણે જો આવો શોપ હોય તો એમાં જોબ વર્ક પણ કરી શકીએ, તે ધ્યાન રાખવાનું. અહિયાં ક્વેશ્ચન છે કે બીજા વ્યવસાય કરતા કાચું કપડું વેચવાનું વ્યવસાય, ટ્રેડિંગમાં પાપનું પ્રમાણ બહુ ઓછું છે ને? એટલે હા, જે સીવેલા કપડા નથી, કટિંગ કરીને, તો એ પણ આવી જ રીતે આખા ક્લોથ પીસ હોય ને, તો તે ટાકા ના ટાકા હોય, તો એ પણ આવી રીતે વેચી શકાય છે. એટલે એમાં પણ એવું જ છે, પાપ તો છે પણ ઓછું જ પાપ છે. એટલે મેન મેન્યુફેક્ચરિંગ ને પ્રોડક્શન એ છોડીને બીજું કરી શકાય આપણને, એ ધ્યાન રાખવાનું. પણ ભાવો પણ કેવા ભાવવા એ પણ ધ્યાન રાખવાના. અહિંસાના ભાવો ભાવવા, જીવો પ્રત્યે કરુણા વગેરે એવા ભાવો ભાવવા જોઈએ, તે ધ્યાન રાખવાનું બસ. અહીંયા ક્વેશ્ચન છે કે ધાર્મિક ટ્યુશનની ફીસ લઈએ તો ચાલે? હા, તો ચાલે, એમાં કઈ વાંધો નથી. આજીવિકા ચલાવવા માટે તો પછી આપણને જો આ ધાર્મિક ટ્યુશન નું આપણને આ સિલેક્ટ કરવું હોય આજીવિકા ચલાવવા માટે, તો તે કરી શકાય. એના માટે પછી ફીસ પણ લઈએ તો ચાલે, એમાં કોઈ પ્રોબ્લેમ, એમાં કોઈ વાંધો નથી. આપણે અહિંસક ધંધાઓ છે એમાં જઈને આપણે આવી રીતે પૈસા કમાવીએ, એના કરતા તો એ સારું છે ને કે હિંસક ધંધાઓ કરીએ, અને એનાથી આપણે આજીવિકા ચલાવીએ. તો એના કરતા તો આ જે ધર્મ નું પ્રચાર કરીએ, ધાર્મિક શિક્ષણ કોઈને શીખવાડીએ, ધાર્મિક શિક્ષણ આપીએ, અને એના માટે આપણે જો આપણને આજીવિકા ચલાવવા માટે ફીસ ચાર્જ કરવી પડતી હોય તો એ કરી શકાય, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, કરી શકાય છે, બરાબર. કારણ કે આપણા ભાવો પણ એમાં સારા છે ને. અહીંયા ક્વેશ્ચન છે કે એઝ પૂજારી જોબ કરી શકાય? તો એ તો બહુ સર્વશ્રેષ્ઠ છે, એ પણ કરી શકાય છે. એ પણ સર્વશ્રેષ્ઠ છે, કારણ કે આપણે શું કરી રહ્યા છીએ, એમાં પ્રભુની જ સેવા કરી રહ્યા છીએ સવારથી સાંજ કરીને. એનાથી બીજું તો કોઈ શ્રેષ્ઠ કાર્ય છે જ નહીં. પ્રભુની જ સેવા કરવી પડતી હોય, આવું કોણ કરી શકે છે?
જે સાચે ભગવાન જ્યાં બિરાજમાન હોય ને તો ત્યાં દેવતાઓ કરે ને, તો દેવતાઓને ત્યારે લાગે છે કે હું કઈ પૂજારી છું કે સેવક છું લાગતું હોય છે. જે અષ્ટમહાપ્રાતિહાર્ય છે તો એ લઈને ઉભા હોય છે અદૃશ્ય પણ કન્ટિન્યુઅસલી આફ્ટર કેવલ જ્ઞાન થી કરીને પ્રભુનું નિર્વાણ થાય ત્યાં સુધી કન્ટિન્યુઅસલી દેવતાઓ જે અષ્ટમહાપ્રાતિહાર્યો તે ધારણ કરીને અદૃશ્યપણે ત્યાં ઉભા જ રહેલા હોય છે, એના દ્વારા સેવા કરતા જ હોય છે. 3 છત્ર ધારણ કરીને બધું સિંહાસન વગેરે અશોક વૃક્ષ ને ભામંડલ એ બધું ધારણ કરીને ત્યાં રહેલા જ હોય છે. બરાબર, તો એનાથી પણ હમણાં આપણા પાસે સાક્ષાત ભગવાન નથી પણ અહીંયા જિનાલયમાં છે. તો એઝ અ પૂજારી જોબ કરી શકાય, જો કરી શકાય તો બહુ શ્રેષ્ઠ છે. આખો ચલાવવાનું, દેરાસર નું સંચાલન કરવાનું, ઉપાશ્રય નું આપણને જોઈ શકીએ છે, બધું સંચાલન કરી શકીએ, એ સર્વશ્રેષ્ઠ છે. બરાબર, એમ પણ આપણા ઘરમાં દેરાસર હોય તો આપણે એઝ અ પૂજારી થઈ જાય ને, આપણું કામ જ થઈ જાય ને. આપણે બધું દેખરેખ કરીએ પછી તો જિનાલય પણ આપણું જ છે. જે સંઘનું જિનાલય છે પણ એ તો આપણું જ છે ને, તો ત્યાં આપણે કરી શકીએ. એનાથી ખુબ આપણા પુણ્ય કર્મ નું બંધ થાય છે. બીજું બધું સિલેક્ટ કરીએ એના કરતા આવું સિલેક્ટ કરી શકાય. અહીંયા ક્વેશ્ચન છે કે નોન ધાર્મિક ટ્યુશન કરીએ તો ચાલે? હા, તો પણ ચાલે, પણ ખાલી તે ધ્યાન રાખવાનું કે આપણે જે કયા ને જે અમુક સબ્જેક્ટ હોય છે કે જેના કારણે મિથ્યાત્વનું પોષણ થાય એ અવોઈડ કરવા, પણ જો નહીં થાય તો પણ પછી એની ઝરણા રાખવાની અને પછી શું કરવાનું, પ્રાયશ્ચિત લઈ શકાય છે. એવા પણ સબ્જેક્ટ જો આપણને શીખવાડવા પડતા હોય, જેમ કે જીઓગ્રાફી છે, જે હમણાં જે શીખવાડે છે તે ખોટી છે, અડધી સાચી છે અડધી ખોટી છે, અને હિસ્ટ્રી પણ અડધી સાચી છે અડધી ખોટી છે. એટલે આવા જો શીખવાડવા પડતા હોય તો શીખવાડી શકાય, પણ પછી એનું પ્રાયશ્ચિત લેવું જરૂરી છે, કારણ કે મિથ્યા જ્ઞાન નું આપણે પ્રસારણ કરી રહ્યા છીએ. અહીંયા ક્વેશ્ચન છે કે યસ આઈ હેવ એક્સપિરિયન્સ ધેટ ઇફ આપણી તીવ્ર ઈચ્છા હોય કોઈ પણ ધાર્મિક ક્રિયામાં જોડાવી હોય પણ ડ્યુ ટુ વર્ક સ્કેડ્યુલ યુ વોન્ટ બી એબલ ટુ અટેન્ડ બટ ઇટ ગેટ્સ એડજસ્ટેડ એન્ડ વર્ક ઇઝ ડન એન્ડ આઈ એમ એબલ ટુ અટેન્ડ. હા, તો એ બહુ સરસ વાત છે. આપણને માત્ર થોડુંક એડજસ્ટમેન્ટ કરવાની જ વાર છે. આપણા તરફથી જો પુરુષાર્થ આવશે ને તો પછી ઓટોમેટિકલી આપણને અનુકૂળતાઓ સામેથી પ્રાપ્ત થશે. અને જો આપણી ઈચ્છા નહીં હશે ને કે ધાર્મિક જે કાર્યો છે, જે કર્તવ્યો છે, દેવ પૂજા ને બધું વ્યાખ્યાન શ્રવણ કે ધાર્મિક ક્રિયાઓમાં જોડાવાનું, એમાં જો આપણે એની ઉપેક્ષા કરશું ને તો પછી આપણા નોર્મલ લાઈફમાં પ્રતિકૂળતાઓ આવશે, એવું છે. બરાબર, એટલે સિમ્પલ છે. ધર્મ માટે જો આપણે તીવ્ર ઈચ્છા રાખેલી હશે ને એડજસ્ટમેન્ટ થોડુંક આપણા તરફ કરશું ને, આપણા સાઈડ થી હશે ને, તો ઓટોમેટિકલી ઘણા બધા દરવાજાઓ ખુલી જશે, ઘણી અનુકૂળતાઓ પ્રાપ્ત થશે આપણને. એક કરીને તો જો, પછી પોતે એક્સપિરિયન્સ કરશો. પછી એક ક્વેશ્ચન છે કે સુકનમાં કેટ રસ્તો કાપે તો પછી જવાની એ પણ જોવાનું સુકન. હા, તો એ પણ સાચું છે. એ કઈ અંધશ્રદ્ધા નથી, બધું શુકન શાસ્ત્રમાં આવે છે અને તે સાચું હોય છે. કઈ અંધશ્રદ્ધા હમણાં કહેતા હોય છે, કઈ અંધશ્રદ્ધા ની વાત નથી. એ બધું શુકનમાં આપણે જોવું જ જરૂરી છે. અહીંયા આ સ્ક્રીન બતાવવાની રિક્વેસ્ટ આવેલી છે તો તે આપણે અહીંયા બતાડી છે. પછી ક્વેશ્ચન છે કે ચ્યવનપ્રાશ બનાવી શકાય ઘરેથી? તો તે બનાવી શકાય, પણ તે ધ્યાન રાખવાનું કે એ વાસી ન હોવું જોઈએ, ચલિત રસ ટાઈપ નહીં થવું જોઈએ. આવતીકાલે પછી ચલિત રસ બની જાય એવું પાણીના અંશ વાળું એ હોવું ના જોઈએ. જો બરાબર શાસ્ત્રીય પદ્ધતિથી બનાવેલું હોય તો તે ચાલે. એનું વેચાણ કરી શકાય, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે પણ બનાવો તે ભક્ષ્ય હોવું જોઈએ, તે ધ્યાન રાખવાનું બસ, બીજું કઈ નહીં. જેન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જેતિ શાસનમ પ્રણમ.